2017ની વિધાનસભાની ચૂંટણીના મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે થયેલી અરજીમાં કોર્ટે ફ્રેમ જારી કર્યા છે। ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ ગેરરીતિ આચરી હતી કે કેમ તે પ્રથમ મુદ્દો છે। જો કોઈ ગેરરીતિ થઈ હતી તો તેના આધાર પર તેમની જીતને રદ કરવી કે કેમ તે પણ મહત્વનો મુદ્દો છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે અરજી કરનાર કમશીભાઈ રાઠોડ તરફથી આ મુદ્દાઓ પુરવાર કરવાના રહેશે। બંને મુદ્દા પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહની જીત રદ થઈ શકે છે। આગામી મુદતે આ ઇલેક્શન પિટિશનની ટ્રાયલ આગળ ચાલશે। વધુ માહિતી આપી રહ્યા છે ટીવી9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, બે બાબતો જાણવા માંગીશું। એક તો આપ દર્શકોને એ પણ જણાવો કે જે કમશીભાઈ છે તેમણે જે પિટિશન કરી છે તેમાં તેઓનું શું કહેવું છે અને સાથે કોર્ટનું અવલોકન અત્યાર સુધીનું શું રહ્યું છે? અક્ષય, જે મામલો છે મામલામાં જે ઇલેક્શન પિટિશન કરવામાં આવી છે, જે ગત વિધાનસભાની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં જે પોસ્ટલ બેલેટથી જે વોટિંગ થયું હતું ને એમાં જે બાબત છે બાબતને લઈને ગેરરીતિ થઈ હોવાની બાબતને લઈને ઇસ્યુ ફ્રેમ થતા હોય છે અને જે આ ગેરરીતિ થઈ છે ગેરરીતિના આધાર ઉપર એમની જીતને પણ રદ કરી શકાય છે, ત્યારે એ બાબત ઉપર પણ મુદ્દો કોર્ટે ફ્રેમ કર્યો છે। અને સાથે જ આ મામલે જે છે એ જે ઇસ્યુઝ ફ્રેમ કરવાની જે બાબત છે બાબતને લઈને મુદ્દાઓ પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે શિક્ષણ મંત્રી છે ગુજરાત રાજ્યના, એમનું જે ઇલેક્શન વિનિંગનું જે એમનું જે છે એમનું પદ છે એ રદ થઈ શકે છે। કોર્ટે આ મામલે જે છે વધુ સુનાવણી માટે આગામી દિવસોમાં સુનાવણી નક્કી કરવાનો આદેશ કર્યો છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે જે સ્ટેજ હોય છે કોર્ટના હિયરિંગમાં એમાંનું આ એક મહત્વપૂર્ણ સ્ટેજ છે અને આ સ્ટેજ બાદ હવે આગળની સુનાવણીમાં અક્ષય જે બંને પક્ષે જે સાક્ષીઓ છે એમના તરફથી જે પણ એમના પુરાવાઓ હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે તમામ પુરાવાઓ પણ રજૂ કરવામાં આવશે, કારણ કે જે આક્ષેપ છે તે ખૂબ મોટો છે અને જો ગેરરીતિ અથવા તો જે બે બાબતો છે, બે મુદ્દા છે તેને સાબિત નહીં કરી શકે ભૂપેન્દ્રસિંહનો પક્ષ, તો તેમની જીત રદ પણ થઈ શકે।